બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। પ્રથમ નમો ગુરુદેવને તેજી પ્રથમ નમો ગુરુદેવને લરી લરી લાગુ પાય। માત પિતાને વંદન કરો રાખો ચરણની માય। હેજી મંગલ દિવસ યાજનો હેજી મંગલ દિવસ યાજનો ન મંગલ સર્વનું થાય। સૌ સંતો હરિ ભક્તોને દાસ જયેશ ના પ્રણામ। સૌ સંતો હરિ ભક્તોને દાસ જયેશ ના વંદન। શ્રી પરમાત્મને નમઃ। શ્રી ગણેશાય નમઃ। પરમ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતા એક એવું શાસ્ત્ર છે કે જે શાસ્ત્રમાં બધા જ શાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે। ભગવદ ગીતા એક એવું જ્ઞાનની સરિતા છે કે જે જ્ઞાનની સરિતા આ જીવાત્માને સમુદ્ર રૂપી પરમાત્મા અનંત બ્રહ્માંડના પરમાત્મા તત્વને પહોંચાડવે એવું જ્ઞાન કરાવે છે, એમની સમીપે લઈ જાય છે। ભગવદ ગીતા એક એવું યોગ શાસ્ત્ર છે જે આ જીવાત્માને પરમાત્માનો યોગ કરાવે છે। આ ભગવદ ગીતા એક એવી માતા પણ છે કે જેને શરણે જે જીવાત્મા જાય છે એના દરેક રોગો અને દુઃખોને દૂર કરવા વાળી આ શ્રીમદ ભગવદ ગીતા છે। ભગવદ ગીતા એ આ યોગિક ક્રિયાઓ શીખવાડે છે। ભગવદ ગીતા જ્ઞાન શીખવાડે છે, કર્મ યોગ શીખવાડે છે, ભક્તિનો માર્ગ શીખવાડે છે અને આ પરમાત્માના દર્શન કરાવે છે। જે પ્રમાણે આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કર્મ યોગનો માર્ગદર્શન આપે છે, ઉપદેશ આપે છે, એની સાથે સાથે જ્ઞાનનો પણ ઉપદેશ આપે છે અને કહે છે કે અનેક પ્રકારના તું કર્મ યોગ કરીને યજ્ઞો કરીને આ જીવાત્મા મને પ્રાપ્ત થાય છે। એની અંદર દેવ યજ્ઞ પણ કયો છે, દ્રવ્ય યજ્ઞ પણ કયું છે, જ્ઞાન યજ્ઞ પણ કયો છે, અનેક અનેક પ્રકારના યજ્ઞો કયા અને એમાં એક યજ્ઞ એવો પણ કયો છે કે પ્રાણાયામ અને યોગ કરીને પણ મને પ્રાપ્ત થાય છે। પરંતુ પ્રાણાયામ અને યોગ કરવા માટે સમયની જરૂર છે, એમાં મહેનતની જરૂર પડે છે, એમાં મનને સ્થિર રાખવું પડે છે, મનને શાંત રાખવું પડે છે અને ઇન્દ્રિયોને વશ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે। હે અર્જુન, આ પ્રયત્ન પણ ધીમે ધીમે મારી પાસે લઈને આવે છે। ગઈકાલે આપણે પ્રાણાયામ અને યોગ અને અનેક પ્રકારના યજ્ઞો જોયા છે। આવો આજે આપણે 31મા શ્લોકથી આગળ ભગવાને કેવો ઉપદેશ આપ્યો છે એના ઉપર અભ્યાસ કરીએ। યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ
નાયમ લોકે સ્વત્યયગનસ્ય કૃતોન્ય કુરુસત્તમ. શું કહે છે? હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, યજ્ઞથી બચેલા અમૃતનો અનુભવ કરવા વાળા સનાતન પરબ્રહ્મની પરમાત્માની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ ન કરવા વાળા મનુષ્યો માટે આ મનુષ્ય લોકમાં પણ સુખદાયક નથી, તો પછી પરલોક તો કેવી રીતે સુખદાયક બની શકે? ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે કે આ જે તને યજ્ઞ કીધા બધા જ યજ્ઞ મને પ્રાપ્ત થવાના યજ્ઞ છે. આ જે પણ તને યજ્ઞ કીધા છે, જે પરમાર્થ માટે કાર્ય કરે છે, બીજાના માટે કાર્ય કરે છે, કાર્યમાં ફળની આશા રાખતો નથી, કાર્ય હું કરું છું એવો ભાવ રાખતો નથી, જે કાર્ય કરે છે બધા જ મને અર્પણ કરે છે. આ કર્મ યોગનો જે યજ્ઞ છે, આ જ્ઞાન યોગનો જે યજ્ઞ છે, આ યજ્ઞથી બચેલા અમૃતનો અનુભવ કરવા વાળા. અમૃત કોને કહ્યું છે? તો અમૃત એ વસ્તુને કહ્યું છે કે તમે જુઓ, જ્યારે કોઈ યજ્ઞ થઈ જાય તો એની પાછળ એક પ્રસાદ રહેલો હોય છે. અંદર શબ્દ વાપરેલો છે યજ્ઞ શિષ્ટામૃત ભુજો. યજ્ઞમાં બચેલો જે ભાગ છે એ શું બચે છે? પ્રસાદ બચે છે. બાકી બીજું બધું અંદર હોમાઈ જાય છે. એટલે જેને કર્મયોગના માર્ગે જે ચાલ્યો છે, જેને કર્મયોગ ખરેખર સિદ્ધ કરી લીધો છે, એના ફળ સ્વરૂપ જે અમૃતનો જે અનુભવ કરે છે. હવે એનો અનુભવ તો જેને કર્મયોગી બન્યા હોય એને જ અનુભવ હોય. જેને ગોળ ખાધો હોય એને ખબર ગોળની મીઠાશ કેવી હોય છે. જેને પરમાત્માનું ભજન કર્યું છે એને ખબર છે કે પરમાત્માના ભજનમાં આનંદ કેવો છે. રામ 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 બધા કરે છે પણ રામની ઓળખાણ કોઈને નથી. પણ રામની જેને ઓળખાણ કરી લીધી છે વશિષ્ઠ, અને જે વાલ્મીકજીએ રામની ઓળખાણ કરી, સબરીબાઈએ જેને રામની ઓળખાણ કરી, હવે એમના આનંદની વાત તો એ પોતે જ જાણી શકતા હોય. બાકી બીજા લોકો તો ફક્ત વાતો જ કરે છે. અનુભવ કર્યા વગર કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. અનુભવ કરો, સ્વ અનુભવ કરો. મોટા સંતોએ જે અનુભવ કર્યો છે એમની વાણીમાં શબ્દોમાં લખી તો દીધું છે. આનંદદાયક છે, આનંદ આવે છે, પરમાત્માના દર્શન થાય છે, અલૌકિક છે. અનેક શબ્દોમાં પ્રયોગ કરીને એમને વર્ણન કર્યું છે. અનુભવ દરેક વ્યક્તિને પોતાની જાતે કરવો પડે છે. અનુભવની આવવાની રે, અનુભવ વિના વાજની રે જી. શંકર શોધ્યા વિના ન આવે પાર. અનુભવની આવવાની રે, અનુભવ વિના વાજની રે જી. અનુભવની આ વાણી છે, આ ભગવાનની જે ભગવદ ગીતા છે એ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળ્યા છે. સંતોની જે વાણી છે, કર્મયોગીની જે વાણી છે, જ્ઞાનીઓની જે વાણી છે એ અનુભવ કરો. અને એમને અનુભવ કરી ગયા છે. જનક રાજાએ અનુભવ કર્યો, સુખદેવજી અનુભવ કરી દીધો છે. અને જેને અનુભવ નથી કર્યો એ તો કોના જેવું છે કે વાંજની હોય, જેને સંતાનનો, જેને બાળકને જન્મ ના આપ્યો હોય એને પ્રસૂતિની પીડાની કેવી રીતે ખબર હોય? હા કરે, પરંતુ એને કોઈ અનુભવ નથી કે કેટલું દુઃખ થાય છે પ્રસૂતિના સમયે. એટલે અનુભવની વાણી કીધી. એટલે કહે છે કે જે આને અનુભવ કર્યો છે એ અમૃત સમાન છે. શું કહે છે? યજ્ઞમાં બચેલા, એટલે કે કર્મયોગ દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, પ્રસાદ સ્વરૂપ, ફળ સ્વરૂપ જે એમને પ્રાપ્ત થઈ છે, એ અનુભવ કરવા વાળા સનાતન પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એ જ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. બાકી જેને અનુભવ કર્યો જ નથી, આ ભગવદ ગીતાનું જ્ઞાન કેવું છે એવું સાંભળ્યું તો બધાએ, પણ અનુભવ કોને કર્યો? અનુભવ અર્જુને કર્યો છે. એટલા માટે તો એને કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો નથી. ભગવાને જે શબ્દ વાપર્યા એ શબ્દ ઉપર, એ વચન ઉપર સ્થિર થઈ ગયો છે. આપણે વચન સાંભળીએ છીએ પરંતુ એના ઉપર સ્થિર થતા નથી, માટે એનો અનુભવ નથી થતો. દરેક વસ્તુનો અનુભવ કરો, અને અનુભવ કરવા વાળાને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને કહે છે યજ્ઞ ન કરવા વાળા, એટલે જે કર્મયોગી નથી બન્યા, જે મેં રસ્તો બતાવ્યો છે કર્મ માર્ગનો, એ રસ્તા ઉપર જે લોકો નથી ચાલતા,
એ લોકોને આ મનુષ્ય લોકમાં ક્યારેય સુખ મળતું નથી. આ મનુષ્ય લોકમાં સુખ નથી મળતું. એટલે તો ઘરે ઘરે તમે જુઓ ને, માણસ દુખી દુખી દુખી. યજ્ઞ વિના સુખ નથી મળતું. મતલબ કર્તવ્ય કર્મ કર્યા વિના સુખની પ્રાપ્તિ થતી નથી. માટે ઘેર ઘેર આજે મનુષ્ય દુખી છે. એનું કારણ એક જ કે દરેક વ્યક્તિ પોતપોતાનું કર્તવ્ય ભૂલી રહ્યા છે. જ્યાં સુધી બીજાના હિત માટે કાર્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી તમને એનો અનુભવ નહીં થાય. તમે એક દિવસ જોજો, કોકની સેવા કરશો ને તમને આનંદનો અહેસાસ થશે. કોક ગરીબ માણસને તમે ભોજન કરીને આવજો, જોજો તમને આનંદનો અહેસાસ થશે. આ વિચાર કરો, એક દિવસ કરવાથી આવો અનુભવ થાય છે. દરરોજ જો આવો દરેક કાર્ય જો નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો કેટલો આનંદ થાય. અંતરની અંદર હૃદય પ્રફુલ્લિત થાય છે. અંતરાત્મા જે છે ને, એ અંતરાત્મા જ અંદર સ્મિત આપે છે, હાસ્ય આપે છે. એટલે આનંદનો ઉભરો આવે છે. આનંદનો ઉભરો ભગવાનની કથામાં જ આવે. ઈશ્વરના બતાવેલા માર્ગ ઉપર જ આનંદનો ઉભરો આવે. બાકી બીજી કોઈ જગ્યા પર આનંદનો ઉભરો આવતો નથી. બોલો રાધે રાધે. એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મનો મુખે કર્મજાન વિદ્વિતાન સર્વા નેવં જ્ઞાત્વા વિમોક્ષસે. શું કહે છે આગળ? કે આ રીતે બીજા અનેક પ્રકારના વેદોમાં યજ્ઞ વિસ્તારથી કહેવામાં આવ્યો છે. એવં બહુવિધા યજ્ઞા, અનેક પ્રકારના યજ્ઞો આવા કેવી રીતે કયા છે? વિતતા બ્રાહ્મણો મુખે. બ્રાહ્મણ કહેતા અહીંયા બ્રાહ્મણનો શબ્દ છે વેદો. બ્રાહ્મણના મુખેથી વેદો જ શબ્દ નીકળે છે, બીજા વેદો નથી નીકળતા. બ્રાહ્મણ જે બોલે વેદની વાણી જ હોય છે. એટલે કહેવામાં આવે છે બ્રહ્મ વાક્ય જનાર્દન. જે શ્રેષ્ઠ બ્રાહ્મણો છે, જેમણે બ્રહ્મ તત્વને જાણ્યું છે, એમના મુખમાંથી જે શબ્દ નીકળે છે એ જ વેદોની વાણી છે, એ જનાર્દન ભગવાનની વાણી હોય છે. એટલે તે બ્રાહ્મણોના વચન ઉપર વિશ્વાસ મૂકવાની વાત કરી છે. કહ્યું છે કે આવા અનેક પ્રકારના યજ્ઞો કહે છે કે વેદની વાણીમાં આપેલા છે, પરંતુ પાછળ શું કહે છે? યજ્ઞને તું કર્મજન્ય જાણી લે. જે વેદમાં જે કહેલા છે એ કર્મજન્ય છે. મતલબ એક કર્મનું ફળ આપવા વાળા છે અને સાથે બંધન આપવા વાળા છે. માટે આ જાણીને યજ્ઞ કરવાથી તું મુક્ત બની જવાનો છે. તો આવું કેમ કહ્યું છે કે વેદોના જે બતાવેલા યજ્ઞો છે એ કર્મનું બંધન પણ આપે છે, ફળ પણ આપે છે. કારણ કે વેદોમાં જે કાર્ય બતાવવામાં આવ્યું છે એ સકામ કર્મ કહ્યું છે. સકામ કર્મ એટલે કે એની પાછળ તમને ફળની આશાઓ લાગતી હોય છે. કહે છે કે નવચંડી યજ્ઞ કરો તો તમને આવું પુણ્ય પ્રાપ્ત થશે, માતાજીની કૃપા પ્રાપ્ત થશે. લઘુ રુદ્ર કરો તો શિવજીની તમને કૃપા પ્રાપ્તિ થશે. વિષ્ણુ નારાયણનો યજ્ઞ કરો, વિષ્ણુ યા કરો તો વિષ્ણુ ભગવાનની તમને કૃપા પ્રાપ્તિ થશે. નવ ગ્રહોની પૂજા કરો તો તમારા કરેલા કર્મોથી જે તમને દુઃખ પ્રાપ્ત થયું છે તો એમાં તમને રાહત થશે. શનિના જપ કરો, મંગળના જપ કરો. અનેક પ્રકારના કર્મકાંડના યજ્ઞો વેદોમાં બતાવેલા છે. પરંતુ એ વેદોની જે વાણી છે કેવી છે? સકામ કર્મ છે. એ સાંભળ્યા પછી તમને કર્મ કરવાની ઈચ્છા થશે. કેમ કે આ કર્મ કરવાથી આવું ફળ મળશે. વ્રતના જપ, તપ, નિયમ તથા એની સાથે સાથે કહ્યું છે કે તમે તીર્થયાત્રા કરો તો આવું ફળ મળે, હરિદ્વાર જાઓ તો આવું ફળ મળે, દ્વારકા જાઓ તો આવું ફળ મળે, 4 ધામ અને બધી જગ્યાએ મહાદેવજીના દર્શન કરવા જાઓ તો આવું ફળ મળે છે. અને ફળની આશાએ આખી દુનિયા દોડમ દોડ કરી રહી છે. કેમ? ફળની આશાએ આ કરવાથી આવું ફળ મળે, આ કરવાથી આવું ફળ મળે. સકામ કર્મ ગીતા છે. ભગવાન તો અહીંયા એના કરતા મોટો યજ્ઞ કહે છે. કયો યજ્ઞ? નિષ્કામ કર્મનો યજ્ઞ કહે છે કે તું એવો કર્મ કર, એવો યજ્ઞ કર જેનાથી તારું બંધન પણ ન થાય. અને જે સકામ કર્મ છે એ કર્મથી તને પ્રાપ્ત થશે પણ પુણ્યની પ્રાપ્તિ થશે. પુણ્યથી તું કદાચ સ્વર્ગમાં જઈશ. અને સ્વર્ગમાં ગયા પછી શું થશે કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી ભોગવીશ, પાછો તું હતો એવો ને એવો આ પૃથ્વી પર આવી જઈશ. બોલ, તારે શું કરવું છે? તારે સકામ કર્મ કરી સ્વર્ગમાં જઈને પાછું આવવું છે કે નિષ્કામ કર્મ કરી એવા તત્વની પ્રાપ્તિ કરવી છે કે જ્યાં જન્મ મરણ
નું દુઃખ હોતું નથી. જન્મ મરણ દુઃખદાયક રે સ્નેહી સંતો. આ જગતમાં મોટામાં મોટું દુઃખ જન્મ અને મૃત્યુનું છે. આ સિવાય બીજું કોઈ મોટું દુઃખ નથી. વારંવાર જન્મ લેવું, વારંવાર મરવું, વારંવાર પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર જન્મ અને મરણ મોટું દુઃખ છે. તો તારે એવા કર્મ કરવા છે કે ફરીથી જન્મ મરણનું દુઃખ પ્રાપ્ત થાય, કે એવા કર્મ કરવા છે કે એવા યજ્ઞ કરવા છે કે તું પરમાત્માના લોકની અંદર પ્રાપ્ત થઈ જાય, ફરીથી આ મનુષ્ય લોકમાં ન આવે. હવે તારે ડિસિઝન લેવાનું છે, તારે શું કરવું. પેલું કર્મનું બંધન આપે છે, આ બંધનમાંથી છોડાવવા વાળું છે. કહે છે કર્મના ફળમાં મારી સ્પૃહા નથી, માટે કર્મના બંધન મને નડતા નથી. હું પણ જો તારો સારથી બન્યો છું, સુદર્શન ચક્ર પણ હું અહીંયા નથી ઉપાડવાનો, છતાં પણ ઉપાડવાનો છું, પણ મને કોઈ કર્મ સ્પર્શ કરશે નહીં, કારણ કે મને સ્પૃહા નથી. હે અર્જુન, તું યુદ્ધ કર, યુદ્ધની પાછળ તું સ્પૃહા રાખીશ નહીં. ભગવદ ગીતા જ્ઞાન આપે છે કે બંધન યુક્ત કર્મ ન કરશો, એ બધા જ કર્મો કરો, યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, પુણ્ય કરો, દાન કરો, બધું જ કરો, કર્મની અપેક્ષા ન રાખશો, તો એ કર્મનું ફળ તમને પરમાત્માનું શરણ લઈ જાય છે. શ્રેયાન દ્રવ્ય મયાદ્યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વં કર્મખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ખૂબ સુંદર શ્લોક છે. કહે છે હે પરંતપ અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે. સઘળા કર્મો અને પદાર્થો જ્ઞાન તત્વમાં સમાપ્ત થઈ જાય છે. ભગવાને કર્મ યોગ આપ્યો ને, એની સાથે સાથે હવે આવે છે જ્ઞાન યોગ, છે ને, કર્મ જ્ઞાન સંન્યાસ યોગ. હવે ભગવાન એને કર્મની સાથે સાથે એવું જ્ઞાન કરાવવા માંગે છે કે તું જે દ્રવ્ય કરે છે, કોઈને દાન આપે, પછી કોઈ પૈસા બ્રાહ્મણને આપી તું જપ તપ તીર્થ કરાવે, પછી એના કરતા તું કોઈ વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવે, કોઈ ગરીબોને ભોજન આપે, કોઈ મંદિર બનાવવા માટે લાખો રૂપિયા આપી દે, વસ્તુ સારી છે, કરવું જોઈએ, ના નથી. પણ આ કર્મની પાછળ બધું શું લખેલું છે? દ્રવ્ય. દ્રવ્ય કહેતા પૈસા. અને આ પૈસા આપીને તું કર્મ કરીશ ને, તો તને એમાંથી કર્મની ઈચ્છાઓ થશે, ફળની ઈચ્છાઓ થશે. આ દ્રવ્યમય છે. દ્રવ્ય કહેતા ધન. અને ધન સીધી વસ્તુ છે કે આપણી પોતાની પાસે હશે, એ દ્રષ્ટિમાં પડશે તો એને લાલચ જાગે જ છે, દ્રવ્યમયતા બની જ જાય છે. માટે કહે છે કે દ્રવ્યમય યજ્ઞ કરવા કરતા, એના કરતા શ્રેષ્ઠ, ના નથી પાડી, એના કરતા શ્રેષ્ઠ જ્ઞાન કર્મ છે. કહે છે કે આ યજ્ઞમાં ભગવાનને કર્મજન્ય કયા છે, જ્ઞાનને કર્મજન્ય નથી કયા. જ્ઞાનમાં કર્મ નથી, એ વિવેકજન્ય છે. જ્ઞાનમાં વિવેક હોય છે કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મારા માટે શું યોગ્ય છે ને અયોગ્ય છે. તું દાન કરે પણ એમાં વિવેક રાખે કે આ ફળની પ્રાપ્તિ મને મળવી ના જોઈએ, તો એ દાન પણ પછી કર્મજન્ય નહીં બને, એ વિવેકજન્ય જ્ઞાન, વિવેકજન્ય જ્ઞાન યોગ થઈ જશે, જ્ઞાન યજ્ઞ થઈ જશે. તમે તીર્થ કરો છો તો તીર્થની અંદર દરેક લોકો ફરવા જાય છે. ગંગાજીમાં જઈને બધા લોકો ડૂબકી મારે. કેમ મારે? કે બધા પાપોમાંથી મુક્ત થઈ ગઈ છે. અરે પાપોમાંથી મુક્ત ગંગાજી કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આજે કોઈને વિશ્વાસ પણ નથી કે ગંગાજીમાં નહીને કોનું કલ્યાણ થયું. આવું તો આપણા જગતની અંદર બોલવા વાળા લોકો છે. કેમ કોનું કલ્યાણ થયું? શાસ્ત્ર આવો મારી પાસે બતાવો કોનું કલ્યાણ થયું છે. તમારું ન થાય એટલે કોઈનું કલ્યાણ ન થયું હોય? ભગીરથ રાજાનું કલ્યાણ થયું છે, 72 પેઢીઓ તરી ગઈ છે. ભાગવત ગીતા તમે સાંભળો કે 3 પેઢીનું પુણ્ય છે, ત્યારે તો શ્રી ગંગા મૈયા ઉપરથી અવતરણ કર્યું છે. 3 પેઢીઓનું પુણ્ય થયું ત્યારે ગંગા મૈયા આયા છે, એમ નથી આયા. અને બધી નદીઓ સુકાઈ ગઈ, ગંગા મૈયા ભરપૂર અત્યારે ચાલી રહી છે. ગમે તેટલો કચરો, એનું પાણી ક્યારેય ખરાબ થતું પણ નથી. કેટલા સાયન્સો આવી નીકળી ગયા, છતાં પણ પાણીને બોટલમાં 3 વર્ષ સુધી પડ્યું રહે, પ્લાસ્ટિકની બોટલમાં. ઘરના માટલામાં માટીના ગોળામાં પડેલું પાણી બગડે છે, ગંગા મૈયાનું પાણી બગડતું નથી. એમ ગંગા મૈયાને પવિત્ર નથી કીધી, સદા પવિત્ર કરવા વાળી છે. જે પણ વ્યક્તિ ગંગા મૈયામાં સ્નાન કરે છે એ પવિત્ર બને છે. પરંતુ થાય છે કે એવું કે પાછો એની એ જગ્યા જેવો બહાર નીકળે છે, તરત જ આંખોથી વિકાર દ્રષ્ટિથી જોવે છે,
કાનના વિકાર દ્રષ્ટિથી સાંભળે છે, પાછું ત્યાં ને ત્યાં ઝઘડા કરે છે અને અનેક પ્રકારના ત્યાંથી હતો એવો પાછો ઘરે આવે છે. પોતાનું જીવન બદલતો નથી તો પછી એ મૈયા ગંગાજી કરે પણ શું? જ્ઞાન તમે પ્રાપ્ત કરવા જાઓ પણ પ્રાપ્ત કર્યા પછી આ છોકરો શીખે નહીં તો શું કરવાનું? છોકરાને સ્કૂલમાં મોકલ્યો હોય, શીખવાડી દીધું 5 ને 5 10 થાય, પણ છોકરો ઘરે આવીને પાછો 11 જ લખે, શીખવા તૈયાર જ ના થાય. જેને ભણવું જ નથી, સમજવું જ નથી, તો પછી ને ગંગા મૈયા શું? મહાદેવ ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહે ને તો દુર્યોધન સુધર્યો નતો. એવા આપણી પણ આવી હાલત છે, આપણી પણ આવી હાલત છે. એટલે ગંગા મૈયામાંથી કોઈ લોકોને એમ થાય છે કે કોના પાપ ધોવાઈ ગયા? બધાના પાપ ધોવાઈ જાય છે, પણ એ સુધરી જાય તો ધોવાઈ જાય. વસ્તુ અહીંયા એવું કહે છે કે જ્યારે પણ દ્રવ્યમય યજ્ઞમાંથી એમાં પણ જો કર્મ ને ફળની આશા ન રાખે તો એ પણ જ્ઞાન યોગ અને જ્ઞાન યજ્ઞ થઈ જાય છે. મનુષ્યએ પોતાના માટે કર્મ એક પણ કરવાનું નથી, એક પણ પોતાના માટે કર્મ કરવાનું નથી, એ બીજાના માટે જ કર્મ કરો. અને શરીર માટે જે પોતાનું કર્મ થાય છે એમાં પણ એવો વિચાર રાખો, બ્રહ્માર્પણમ બ્રહ્મર્વિ બ્રહ્મગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધે. હું જે પાણી પીવું છું, ખાઉં છું, પીવું છું, વ્યવહાર કરું છું, એ હું કરતો નથી. આ જ્ઞાન યોગ છે, કરવા વાળો પંતુ. ગઈકાલે આપણે આ બાબતમાં જોઈ ગયા છીએ. કહે છે અને આ જ્ઞાન યોગની અંદર પ્રાપ્તિ કરવી હોય, જેને જ્ઞાન યોગ કરી લેવો હોય અને જ્ઞાનમાં આગળ વધવું હોય, એના માટે જ્ઞાનના 8 અંગ કીધા છે. એ અંગ કયા કયા છે એ પણ સમજી લઈએ કે જ્ઞાનના 8 સાધનો કીધા છે. જ્ઞાન પ્રાપ્તિ માટે પહેલી જ જરૂરિયાત છે વિવેકની. સત્ય શું છે, અસત્ય શું છે એ પહેલા સમજતા શીખી જાઓ. પહેલા વિવેક આવો જોઈએ. બિન સત્સંગ વિવેક નહીં આવે. સત્સંગમાં જશો તો વિવેક આવશે, કેવી રીતે બોલવું, ચાલવું, વ્યવહાર કરવો, યોગ્ય અયોગ્ય, શું સાચું, શું ખોટું, સત્ય અસત્ય દેખાશે. આ વિવેક આવશે. વિવેક પછી આવે છે વૈરાગ્ય. લોકોને એમ કે વૈરાગ્ય હવે ઘર બહાર કશું નથી, હવે છોડી દઈએ, હવે જતા રહીએ. આ વિવેક નથી, આ વૈરાગ્ય નથી. હવે ઘર બહાર છોડીને વૈરાગ્ય આવી જાય છે, એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય કોને કે સત અને અસતનો જે તમે વિવેક લાખ્યો, એમાં સત્યને પ્રાપ્ત કરો, અસત્યનો વૈરાગ્ય કરી દો. આ સંસારમાં જે સત્ય છે એને પોતાની પાસે રાખો અને જે ખોટું છે એને છોડી દેવું, એ ત્યાગ છે, એ જ વૈરાગ્ય છે. પત્નીને નથી છોડવાની, પાપને છોડવાનું છે. પુત્રને નથી છોડવાનો, ઘરને નથી છોડવાનું, પરંતુ આ દેહને જે પોતાનું ઘર માન્યું છે એને છોડવાનું. સત્યને જોડે રાખો, અસત્યનો ત્યાગ, એ ઓરિજિનલ વૈરાગ્ય છે. જો ઘર બાર છોડીને વૈરાગ્ય લેવાનો પ્રયત્ન ના કરતા ના તો એ કરે પાછું ઘર ઊભું થઈ જશે, શિષ્યો બનાવી. ત્યાં પછી આગળ આવે છે વિવેક, વૈરાગ્ય અને સમ. સમની અંદર આવે છે કે સડ સંપત્તિ આવતી હોય છે. સડની અંદર પણ સડ સંપત્તિ આવે છે. કહે છે કે મનને ઇન્દ્રિયોના વિષયમાંથી હટાવવું એને સમ કહે છે. મન છે એ દરેક ઇન્દ્રિયોમાંથી પાછું લેવું એને સમ કહે છે. અને સમની અંદર પણ 6 પ્રકારના બીજા અંગ કીધા છે. કે સમની અંદર શું આવે છે કે દમ આવે છે. દમ એટલે શું કે ઇન્દ્રિયને તો પાછા લાયા, પણ 5 વિષય છે. ખાવા પીવામાં મન, ફરવા હરવામાં, ભોગમાં જે વિષયમાં મન જાય છે એ મનને ખેંચવું, એના ઉપર દમન કરવો, એનું નામ દમ કીધો છે. ત્યારબાદ જે દમ પછી આવે છે શ્રદ્ધા. જે શાસ્ત્ર છે, જે ભગવદ ગીતા છે, 4 વેદ છે અને આપણા જે ગુરુ મહારાજ છે, સદગુરુજી, એમનું જે વચન ઉપર શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો, અતૂટ શ્રદ્ધા રાખવી, એ શ્રદ્ધાની જરૂરિયાત છે. પૂજ્ય ભાવથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. ત્યારબાદ આવે છે શ્રદ્ધા પછી ઉપરીતિ આવે છે. ઉપરીતિ એટલે દરેક વૃત્તિઓમાંથી ખાવાની ઈચ્છા થવી, મનની ઈચ્છા થવી, ભોગની ઈચ્છા થવી, આ જે વૃત્તિઓ શરીરને બડકા ભરી રહી છે ને એને ઉપરામ કરી દો, એને પાછી વાળો. એ વૃત્તિઓ અંદર મનમાં થવી ન જોઈએ. એને વૃત્તિઓ તરફથી મનને હટાવી દેવું, પાછું લઈ જવું. કદાચ કોઈ વૃત્તિ કોઈ જગ્યાએ જોવામાં થાય ને તરત જ જગ્યા છોડી દો. કોઈ સાંભળવામાં વૃત્તિ થાય તો કઈ જગ્યા છોડી બીજી જગ્યાએ હટી જાઓ, એ જગ્યા ઉપરથી હટી જાઓ. એને કહેવાય છે ઉપરીતિ કહે છે. અને ત્યારબાદ આવે છે ઉપરીતિ પછી આવે છે તિતિક્ષા. તિતિક્ષાનો મતલબ થાય છે દ્વંદ્વને સહન કરો. દ્વંદ્વ એટલે સુખ અને દુઃખને સહન કરો.
રાગ અને દ્વેષ જે થાય એ ન થવા જોઈએ. અને ત્યારબાદ આવે છે સમાધાન. સમાધાનનો મતલબ થાય છે કે તમારા અંતઃકરણની અંદર જે શંકાઓ ઉત્પન્ન થાય છે, જે કોઈ ગુરુની પાસે જ્ઞાન લો ને આ ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરો, એમાં શંકા જાય છે ને, કે ગંગાજી ઉપર શંકા જાય છે, કોના પાપ ધોવાય છે, આ અજ્ઞાનતા છે. આ શંકા છે એનું સમાધાન કરો. કોની પાસે? વિદ્વાન પુરુષ છે એની પાસે જઈ શંકાનું સમાધાન કરો. જેની પાસે જ્ઞાન છે એની પાસે જઈને તમે શંકાનું સમાધાન કરો. શાસ્ત્રનો અભ્યાસ કરીને શંકાનું સમાધાન કરો. તમારા મનમાં પણ કોઈ ઉદ્ભવ થાય ને તો તમે મેસેજ લખીને મને મોકલી શકો છો. મને ખબર હશે તો હું તમને કહીશ, નહીં ખબર હોય તો મારા ગુરુ મહારાજ પાસેથી લઈને તમને સમજાવીશ કે મનમાં કોઈ શંકા ન રાખશો. અંતઃકરણમાં પડેલી શંકા એ બહુ ભયાનક છે. તમને તમારા પરોપકારથી વિમુખ કરી દેશે, પરમાત્માથી વિમુખ કરી દેશે. માટે અંતઃકરણમાં શંકા ન રાખો. એટલે તો બધા કહે છે કે બધાની દવા છે પણ શંકાની દવા નથી. બધાની દવા હોય પણ શંકાની દવા નથી. કેમ? કારણ કે પોતાના અંતરમાંથી ઉત્પન્ન થયેલું છે. એ શંકા ન રાખશો. અને ત્યારબાદ આવે છે મુમુક્ષુતા. મુમુક્ષુતા એટલે શું? જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે અને એ માર્ગને ખોલવા માટે જે વ્યક્તિ વારંવાર પ્રયત્ન કરે છે, ગુરુને પ્રશ્નો પૂછે છે, વારંવાર શીખવા માટે જિજ્ઞાસા રાખે છે, એનું નામ મુમુક્ષુતા છે. કે એ જ્ઞાનમાં હોવું જોઈએ. જે મુમુક્ષુ નથી એને જ્ઞાન પ્રાપ્ત નથી થતી. ત્યારબાદ આવે છે શ્રવણ. શ્રવણ એટલે ગુરુ મહારાજની પાસે તમે જાઓ અને પછી મુમુક્ષુ બની જે સવાલ પૂછો, જે તમને કહે એનું શ્રવણ કરો. પછી આવે છે મનન. જે તમને કહ્યું, જે સાંભળ્યું, આ કથામાં સાંભળ્યા પછી ઘરે ગયા પછી એનું મનન કરો. આજની કથામાં શું હતું, જ્ઞાનના કેટલા અંગો હતા, શું શું હોય છે, નથી ખબર તો લાવો ફરીથી વિડીયોને જોઈ લઈએ. મનન કરો. ગાય હોય ને, ગાય અને કે પશુ હોય ને, એ જ્યારે ચારો ચરી લે, જેટલો ચારો ચરવો ને ચરી લે, પછી શું કરે? એ બધું મોઢામાં કાઢી ધીમે 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 બેઠી બેઠી વાગોળે. એ વાગોળે ત્યારે દૂધ બને છે. બેઠી બેઠી વાગોળે. એ આપણે પણ જે સત્સંગ છે ને, બેઠા 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 વાગોળો. રાત્રે સુતા સુતા વાગોળો, બપોરે સમય મળે ત્યારે વાગોળો. સંસારને વાગોળશો તો ઝેર મળશે. અને ગીતા અને જ્ઞાન અને જે સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે, એ સદવિચારોને તમે જ્ઞાનને વાગોળશો તો અમૃતની પ્રાપ્તિ થશે. કંઈક વસ્તુ નિશ્ચય હાથમાં આવશે. શ્રવણ, મનન ને પછી નિધિધ્યાસન આવે છે. નિધિધ્યાસન એટલે કે તમને પછી જે વસ્તુ મનન કર્યા પછી જેના પર તમને ખબર પડે કે આ સત્ય છે, એના ઉપર સ્થિર થઈ જાઓ. ખોટી વસ્તુને છોડી દો. કહે છે કે વિપરીત ભાવનાઓ તમે સાંભળ્યું એમાંથી તમારું જે મન સ્થિર થઈ ગયું કે ના, આ વાત સાચી છે, ખરેખર આ મહારાજની વાત સાચી હતી, આ સાચી લાગ્યા પછી જગ્યા ઉપર સ્થિર થઈ જાઓ. ત્યાં ખીલો મારી દો. એ ત્યાં ખીલો મારી દો, એનું નામ છે નિધિધ્યાસન. સ્થિર થઈ જાઓ. અને સ્થિર થવું એટલે એને વ્યવહારમાં ઉપયોગમાં લઈ દો. અને ત્યારબાદ આવે છે તત્વ પદાર્થ સંશોધન. અને ત્યાં તમે સ્થિર થઈ જશો ને પછી જ શું કહે છે કે બસ આ જગતની અંદર પરમાત્મા એક જ છે, એની જ મારે પ્રાપ્તિ કરવી છે, એ જ લક્ષ્ય છે. આવું લક્ષ્ય ત્યારે છેલ્લે બંધાઈ જાય ત્યારે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આટલું કર્યા વગર કોઈ પણ વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અને કદાચ સાંભળીને યાદ રહી ગયા પછી બોલતા આવડી જાય. બોલવાથી અને સારું જ્ઞાનની ચર્ચા કરવાથી એ જ્ઞાની છે એ સાબિત નથી થઈ જતું. એ એના જીવનના વ્યવહાર ઉપરથી ખબર પડે છે કે આ વ્યક્તિ કેટલો જ્ઞાની છે. વ્યવહારથી પરખાય છે. બોલતા તો બધાને આવડી જાય. બે શબ્દોને ગોખી નાખો તો બોલતા બધાને આવડી જાય. વ્યવહારમાંથી ખબર પડી જાય કે આનું જીવન ખરેખર સાચા સજ્જન જેવું છે, જ્ઞાની પુરુષ જેવું છે, સાચા ભક્ત જેવું છે. આવો આગળના શ્લોકમાં જઈએ. તદ્વૃદ્ધેમ પ્રનિપાતેન પરિપ્રક્ષેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. શું કહે છે? તે તત્વજ્ઞાનીને, આવા જ્ઞાનીઓને, તત્વજ્ઞાની અને મહાપુરુષોની પાસે જઈને સમજ અને તેને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવાથી શું કહે છે કે હે અર્જુન, આવા જે તત્વજ્ઞાની છે, જે તમને જ્ઞાન આપે છે, જેની પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત થાઓ છો, ખરેખર તમને એવું લાગે છે કે આવું જ્ઞાન મને ક્યાંથી પ્રાપ્ત થતું નથી, તો એનો સંપર્કમાં રહો, એની પાસે જાઓ, એને સદગુરુ તમે જો લાગે તો તમને યોગ્ય લાગે તો એની પાસે તમે દીક્ષા લો
અને જ્ઞાન પ્રાપ્ત કરો, ગુરુની પાસે જવાનું. ગુરુ અને અહીંયા કૃષ્ણ કહે છે કે આવા મહાપુરુષોની પાસે જઈને તું તારી સમજને પ્રાપ્ત કર. અને કેવી રીતે? પહેલા સાષ્ટાંગ નમસ્કાર કર, દંડવત કર, બે હાથ જોડ અને એમની તું સેવા કર. સેવા કરવું એટલે શું? પગ દબાવવા, એમના ઘરમાં જઈને કચરો વાળવો. અત્યારે બધાના ઘેર કચરો ને કોઈને પગ દબાવવાની સેવાની જરૂર નથી. સેવા એટલે તમને જે કહે છે ને એ આજ્ઞાએ ચાલો, એ સેવાની વાત છે. એમની સેવા કરવાથી, સરળતા પૂર્વક પ્રશ્નો પૂછવાથી, એવા પ્રશ્નો ના પૂછીશ કે તું જાણે છે અને પરીક્ષા કરે છે. જે તારે જાણવાની જરૂરિયાત છે એવા પ્રશ્નો પૂછ. આજે તમે જુઓ ઘણા લોકોની કથા ચાલતી હોય ત્યાં પ્રશ્નોત્તરી ચાલતી હોય, તો ક્યારેક અમુક લોકો એવા હોય કે પોતે જાણતા હોય પણ વક્તાની પરીક્ષા લેવા માટે પ્રશ્ન પૂછતા હોય કે સીતાજી આવું કેમ થઈ ગયું હતું, ફલાણું આવું કેમ થઈ ગયું હતું, બાલી આવું કેમ કર્યું હતું. ઘણા લોકો વક્તાને પ્રશ્નો પૂછે. જરૂરી નથી કે એટલા ગહન, એટલા ઊંડા, કોના ક્યાં સંબંધ થાય છે આવા પ્રશ્નો વક્તાને ખબર હોય. અને એવું બધું જાણીને આપણને શું ફાયદો છે? તમને જે ફાયદો મળવાનો હોય, તમે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય એની ચર્ચા કરો. એવા ચર્ચા ના કરો કે જે ચર્ચા કરવાથી રેતીને પીલવાની શું મળવાનું છે? બાલીના બાપાને સાથે સીતાજીનો બીજાના કુટુંબના પરિવારનો રાવણનો શું સંબંધ હતો? કદાચ જાણી લીધું, તમને શું ફાયદો? કોઈ ફાયદો નથી. એવું જાણકારી લો, એવી જ્ઞાન કરે કે સરળથી, નમ્રતા પૂર્વક તારે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવા પ્રશ્નો કરવાથી તે તત્વદર્શી મહાપુરુષો તને જ્ઞાનનો ઉપદેશ આપશે. અને ગુરુની પાસે ગયા વિના તને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. તું ગમે તેટલું કરી દે, તારે સદગુરુની પાસે જવું પડશે, કોઈનું સરનું સ્વીકારવું પડશે. જો ના સ્વીકાર્યું તો જલ્દીથી સ્વીકારી લો. આ વસ્તુ સમજાય છે. કોઈ પણ સાચા સંતો થઈ ગયા છે, દરેકના ગુરુ છે. અને ભગવાનને ગુરુ હતા તો આપણે પણ ગુરુની જરૂર છે. કાઠા થઈ જો, હવે ના કર્યા હોય તો કાઠા થઈને કોઈ ગુરુ મહારાજ બનાવી દો. સારા સંતને અને ગુરુ જો ના મળતા હોય ને, સાચા ગુરુ ના મળતા હોય તો સાચા સંત જેવું જીવન જીવવાનું ચાલુ કરો. અને જ્યાં સાચા સંતો દેખાતા હોય, જ્ઞાન મળતું હોય, એના સંપર્કમાં વધી જાઓ અને પછી તમને સદગુરુનો ઓટોમેટિક માર્ગ મળી જશે. અખા મહારાજને તો કેટલું રખડવું પડ્યું હતું. આજે તો આપણે એટલું રખડવાની જરૂર નથી. ઘરે બેઠા જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. આગળ કહે છે યજ્ઞાત્વા ન પુનર્મેહ મેવમ યાસ્યસિ પાંડવ યેન ભૂતાન્ય શેષેન દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ. ખૂબ સુંદર અહીંયા ભગવાને વાત કરી છે. શું કહ્યું છે કે તું પહેલા ગુરુની પાસે જા, દંડવત નમસ્કાર કર, વંદન કર, તારે જે જાણવું છે એ પ્રશ્ન કર, એ તને ચોક્કસથી માર્ગદર્શન આપશે. વિચાર કરો, ભગવાને ગુરુની પાસે જવા માટે એક સ્પેશિયલ શ્લોક બનાવ્યો છે. 34માં શ્લોક એમને ભગવાને કહી દીધો. આનો અર્થ થાય છે કે જે તત્વજ્ઞાનનો અનુભવ કર્યા બાદ તે ફરીથી આ રીતે મોહિતને પ્રાપ્ત થતું નથી. જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એ ફરીથી આ સંસારમાં તારા જે મોહ થયો છે ને, એ ફરીથી તને મોહ નહીં થાય. હે અર્જુન, જે તત્વજ્ઞાન દ્વારા તું સઘળા પ્રાણીઓને નિશેષ ભાવે પહેલા પોતાનામાં, ત્યારબાદ મુજમાં સચ્ચિદાનંદ પરમાત્મા દેખાશે. ખૂબ સુંદર અને ગહન વાત કરી. જ્યારે તું સદગુરુ મહારાજની પાસે જઈશ, વંદન કરીશ ને જ્ઞાન પ્રાપ્ત કરીશ, આ કર્મ યોગને સમજીશ, જ્ઞાન યોગને પણ સમજીશ અને તારા હૃદયમાં એ ઉતરી જશે, એની ઉપર નિધિધ્યાસન સ્થિર થઈ જઈશ, એવો તું વ્યવહાર કરીશ અને આ સિદ્ધિ તને જ્યારે પ્રાપ્ત થઈ જશે ને, તો પછી તને આ મોહ છે ને, આ મોહ તને ક્યારે તારું કોઈ જ બગાડી લેશે નહીં. તારા ઉપર કોઈ ફરક પડવાનો નથી. અને કહે છે આ સઘળા પ્રાણીઓની અંદર તને ઈશ્વરના દર્શન થશે. પહેલા તો તને તારા જે બહાર જે છે પ્રાણીઓમાં તને ઈશ્વરના દર્શન થશે અને એ જ પ્રાણીના દર્શન તને પહેલા પછી તારામાં થશે. પહેલા તને ત્વત થશે, પછી ત્વમ થશે. શું થશે કે પહેલા તત થશે કે તે જે છે, જે પરમાત્મા સામે જે મને દેખાય છે એ બધો જ પરમાત્માનો જ અંશ છે. એક જીવાત્મામાં, એક પ્રાણીઓમાં પરમાત્માનો અંશ રહેલો છે અને એમાં જે રહેલો છે એ મારામાં રહેલો છે. એટલે પહેલા શું થશે? ત્વમ થશે, પછી તત થઈ જશે
અને તત થઈ ગયા પછી જ્યારે બંને તત અને ત્વમ થઈ જશે પછી શું થશે? પછી એવું જ્ઞાન થશે કે સોહમ 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 સોહમ, જ્યાં જોઉં છું તે જ હું છું. જે સામે વ્યક્તિ જેની સામે હું લડું છું ને એ પણ હું જ છું. જેને મારું છું એ પણ હું જ છું. જે મરી રહ્યો છે એ પણ હું છું. ખાવા વાળો હું છું, પીવા વાળો હું છું, લડવા વાળો હું છું, જ્ઞાન પ્રાપ્ત કરવા વાળો હું છું, જ્ઞાન આપવા વાળો હું છું. એટલે જ ભગવાન 10મા અધ્યાયમાં કહે છે કે આ હું છું, આ હું છું, આ હું છું. સોહમ સોહમ સોહમ, તે હું છું. સો કહેતા તે, હમ એટલે હું છું. આ પદને તું પ્રાપ્ત થઈ જઈશ. કહે છે સાચી સમજણથી જ માણસની બદલાવ આવી જતો. જ્યારે આવું સાચું સમજાશે ને તારા જીવનમાં બદલાવ આવી જશે. લોકો જોશે કે આના જીવનમાં હવે બદલાવ આવ્યો છે, હવે આ બદલાઈ રહ્યો છે, એનું વર્તન બદલાય છે, એની પ્રકૃતિ બદલાય છે. અપી ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમ સર્વં જ્ઞાનપ્લવેનૈવ રુજિનમ સંતરિષ્યસી. કહે છે તું સઘળા પાપીઓ કરતા પણ અધિક પાપી હશે. ભગવાન અહીંયા એને સ્થિર કરી દે છે. ભગવાન હવે અહીંયા સમજાઈ દે છે કે તું હવે કોઈ શંકા રાખીશ જ નહીં. આ મારી આ વાતને તું સમજી લે. શું સમજી લે? કે તું માની લે કે બધા લોકો કરતા તું સર્વશ્રેષ્ઠ પાપી છે. આવું કદાચ તું માની હોય. બધા પાપી કરતા પણ જો તું અધિક પાપી હશે તો પણ તું આ જ્ઞાન રૂપી નૌકામાં બેસીને નિસંદેહ સઘળા પાપ સમુદ્રને તું તરી જવાનું છે. વૃજિનમ સંતરિષ્યસી. ભગવાન આ સંસારને શું કહે છે? પાપ રૂપી સમુદ્ર છે. આ સમુદ્ર કેવો છે? પાપી છે. એટલે દરિયાની વાત નથી કરતી, આ સંસારની વાત કરે છે કે સંસાર એકલો પાપથી ભરેલો છે. અને આ પાપથી ભરેલા સંસારમાં જે તું છે એ સૌથી વધુમાં વધુ તું પાપ કરવા વાળો હોય તો પણ જો તું આ જ્ઞાન રૂપી નૌકામાં બેસી જઈશ, એટલે કે જ્ઞાન રૂપી નૌકા એટલે તું જ્ઞાનને પ્રાપ્ત કરી દઈશ, તો આ પાપ રૂપી સમુદ્રની તું સહેલાઈથી તરી જવાનો છે. આ કિનારાથી પેલા કિનારે જતો રહેવાનો છે. આ જ્ઞાન રૂપી સમુદ્ર, આ જ્ઞાન રૂપી નૌકા એવી છે કે પાપ રૂપી સમુદ્રને તરાવનારી છે. આ જ્ઞાન રૂપી નૌકા એવી છે કે જે ક્યારે ડૂબતી નથી. આ જ્ઞાન રૂપી નૌકા એવી નૌકા છે કે ગમે તેટલા આ પાપ રૂપી સમુદ્રની અંદર મોજા ગમે તેટલા આવે, સુખ દુઃખના ગમે તેટલા ભવંડર આવે કે કેટલા પણ લોભ પ્રલોભન આવે તો પણ આ નૌકા એમાં ડૂબે એવી નથી. આ નૌકામાં કોઈ છિદ્ર પડે એવું જ નથી, તો નૌકામાં પાણી પણ ક્યાંથી ભરાશે? આ પાપ તારા હૃદયમાં પણ આવવાનું નથી. માટે હે અર્જુન, તું આ જ્ઞાન રૂપી નૌકામાં બેસી જા, જેથી તું આ પાપ રૂપી સમુદ્રમાંથી તરી જઈશ. કેટલું મહાન જ્ઞાન આપણને આ ભગવદ ગીતા આપે છે. અને કહે છે કે તું પાપ રૂપી નૌકામાં બેસી જઈશ અને સમુદ્રને તરી જઈશ તો કદાચ એક શંકા થઈ શકે છે કે કોઈ વ્યક્તિ એકલા તરી તો જાય, પણ જે કરેલા પાપો છે એનું શું થાય? ભગવાન એનું પણ સમાધાન આગળના શ્લોકમાં આપી દીધું છે. શું આપે છે? યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ. ખૂબ સુંદર વાત છે. ભસ્મસાત કુરુતે તથા. ભગવાન કહે છે કે તું આ જ્ઞાન રૂપી નૌકામાં બેસી જઈશ ને એટલે આ પાપ રૂપી સમુદ્રમાંથી તરી જઈશ. તરવાથી શું થશે કે તું મને પ્રાપ્ત થઈ જઈશ. હવે તારા જે પાપ કરેલા પડેલા છે, તારો જે ઢગલો છે, તું અત્યારે તરી ગયો ને, પણ પહેલા જન્મના તે કરેલા પાપો, લાખો જન્મના કરોડો જે પાપનો મોટો તે ઢગલો કરી નાખ્યો છે, એનું શું થશે? તો એનું શું થશે આની અંદર અર્થમાં આપ્યું છે. શું કહે છે? હે અર્જુન, જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધણોને સર્વથા ભસ્મ કરી દે છે, તેવી જ રીતે જ્ઞાન રૂપી અગ્નિ સઘળા કર્મોને સર્વથા ભસ્મ કરી દે છે. ખૂબ સુંદર અહીંયા બતાવ્યું છે. કહે છે કે અગ્નિની અંદર તમે જુઓ, કોઈ પણ વસ્તુ તમે નાખો એટલે એની અંદર બની ભસ્મ થઈ જાય. લાકડા નાખો, સૂકું નાખો, લીલું નાખો કે જાડું નાખો, પતલું નાખો, ગમે તે તમે પદાર્થ નાખો, અગ્નિનું કામ છે કે જે આવે એને બાળી દેવું. એ રાખતો નથી. જ્યાં સુધી અગ્નિ છે ત્યાં સુધી બધું જ બાળી નાખે છે. એવી જ રીતે હે અર્જુન, તારામાં જે દિવસે જ્ઞાન રૂપી પ્રજ્વલિત
દીવો થઈ જશે, તારા હૃદયમાં અનુભવ થઈ જશે અને જ્ઞાન પ્રગટ થઈ જશે, ત્યારે એ જ્ઞાન રૂપી અગ્નિમાં, જ્ઞાન પણ અગ્નિ સમાન છે, જેમ અગ્નિ કર્મોને બાળી દે છે ને, એવી રીતે જ્ઞાન પણ અગ્નિ સમાન છે. જ્ઞાનની અંદર તારા દરેક કર્મો બળી જશે, ચાહે આ જન્મના કરેલા હોય કે પૂર્વ જન્મના કરેલા હોય, નાના હોય કે મોટા હોય, કે બ્રહ્મ હત્યાના હોય કે ચોરીના હોય, જુગારના હોય, ખોટું બોલ્યા હોય કે કોઈનું ખૂન કરી દીધું હોય, કોઈ પણ પાપ કેમ ના હોય, સઘળા પાપો જ્ઞાનની અંદર બળીને ભસ્મ થઈ જાય છે. ખૂબ સુંદર ભગવાન કહે છે કે તું આનાથી અસંગ થઈ જઈશ, તું નિર્લેપ થઈ જવાનો છે જો તને આ જ્ઞાન પ્રાપ્ત થશે. વિચાર કરો જ્ઞાનની અંદર કેટલી શક્તિ છે. કહે છે કે કોઈ અંધારું હોય અને કોઈ ઘરની અંદર 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ કે 100 વર્ષથી કોઈ જગ્યા ઉપર અંધારું હોય, અનેક વર્ષોથી કોઈ ઘરની અંદર કે કોઈ મહેલની અંદર અંધારું છે કે ક્યારે એની અંદર દીવો પ્રગટ થયો જ નથી, તો ત્યાં જઈને અને તમે નાની જઈને અને ત્યાં દીવાસળી સળગાવો તો શું એ દીવાસળીથી પ્રકાશ નહીં થાય? તો શું એ અજવાળું થતો હજારો વર્ષો લાગી જશે કે જેટલું અંધારું રહ્યું છે એટલો સમય લાગવાનો છે? ના, જેમ અનેક સમયથી પડેલું અંધારું અને ત્યાં જેમ જો દીવો કરવામાં આવે તો તરત જ ત્યાં પ્રકાશ ને ઉજાસ થઈ જાય છે. એટલી જ વાર જેટલી ત્યાં વાર લાગે છે એટલી જ વાર અહીંયા જ્ઞાન પ્રગટ થઈ જવાથી તારા દરેક કર્મો ભસ્મ થઈ જાય છે. અને એનું ઉદાહરણ હું તમને આપું, એનું ઉદાહરણ પણ તમને આપી દઉં કે કેવી રીતે થાય છે. જેસલ જાડેજાએ જેટલા પાપ કર્યા છે ને એટલા પાપ ન તમે કર્યા છે અને ન મેં કર્યા છે, એટલો તો પૂર્ણ વિશ્વાસ છે. આ જન્મમાં તો નથી જ કર્યા, ન તમે કોઈએ કર્યા અને ન કદાચ પૃથ્વી ઉપર કોઈએ કર્યા હશે. લૂટી કુંવારી જાન સતી રાને, લૂટી કુંવારી જાન રે. 9 લાખ હરણોને મેં મારી નાખ્યા છે. આ રૂવાટે આ શરીરે જેટલા રૂવાટા છે ને એટલા જીવોની મેં હિંસા કરી નાખી છે. મારા સગા ભાણેજને મેં મારી નાખ્યા છે. હે તોરલજી, મેં કેટલા પાપ કર્યા છે, જેને અગણિત પાપો કર્યા છે મેં, જેને ગણી શકાય એવા નથી. છતાં પણ આજે એ જાડેજાને તોરલે જ્યાને એ સમુદ્રની અંદર જ્ઞાનનો દીવો પ્રગટ કર્યો અને સમજાવ્યો, હે જેસલ, તારો ધર્મ સંભાળ. એમ નથી કીધું કે તું મારા કર, જપ કર, તપ કર, તીરથ કર, કર્મ કર, કશું નથી કીધું. પાપ તારો પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી નાવડીને ડૂબવા નહીં દઉં જેસલજી રે. એમ તોરલ કે મને મારા અલગ ધણી ઉપર એટલો વિશ્વાસ છે કે તું તારા પાપનો પુકાર કરી દે. મેં આ પાપ કર્યું, આ કર્યું, આ કર્યું, આ પુકાર કરી દે. તારી નાવડીને નહીં ડૂબવા દઉં. આ સમુદ્રમાં જે તને ડર લાગે છે, મરવાનો ભય લાગે છે, તને મરવા નહીં દઉં. તને હું જીતાડી દઈશ. હું તને આ સંસારના સાગરમાંથી પાર કરી દઈશ. તું મારા ઉપર વિશ્વાસ રાખ. તું તારો ધર્મ સંભાળ. તું ક્ષત્રિય છે, રક્ષા કરવાનું છે, તું લોકોને મારી રહ્યો છે. હે અર્જુન, તારો રક્ષા કરવાનો ધર્મ છે. તારો ધર્મ યુદ્ધ કરવાનો છે, પાપ ધર્મની રક્ષા કરવાનું તારું કાર્ય છે. તું અહીંયા આવી રીતે થઈને બેઠો છે, સમજાવે છે. એટલે ત્યાંથી સ્વધર્મને યાદ કરીને જેસલજી પીર બની ગયા છે. વાલ્મીકજીને પણ અનુભવ થયો અને એ ગુંટારામાંથી ઋષિ બની ગયા છે. અજામિલ બ્રાહ્મણ હતો, ત્રિકાળ સંધ્યા કરવા વાળો બ્રાહ્મણ હતો, પરંતુ વેશ્યાની જોડે જઈને એનું જીવન એટલું ખરાબ થઈ ગયું કે જેને એના જીવનમાં અનેક પ્રકારના ખરાબ કુકર્મો કર્યા. પરંતુ જ્યારે જ્ઞાન એનું પ્રગટ થયું નારાયણ શબ્દથી, નામ માત્રથી જ્યારે જ્ઞાન પ્રગટ થયું, ત્યારે અજામિલ મોટો બ્રાહ્મણ અને બહુ ઋષિ થઈ ગયા છે, ભગવાનના ભક્ત થઈ ગયા છે. ધુંધુકારી, આપણે તો મનુષ્ય છીએ. અરે ધુંધુકારી જેવો પ્રેત પણ, જો આવો ખરાબ વ્યક્તિ પણ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતો હોય તો આ મનુષ્ય કેમ ના કરી શકે? પ્રેત યોનિમાંથી પરમાત્માની પ્રાપ્તિ કરી દીધી છે. વિચાર કરો.
આવું આ ભગવદ ગીતાનું જ્ઞાન છે. એટલે જ્ઞાન જેને પ્રાપ્ત થાય છે એમાં કહે છે નિસંદેહ, કહે છે નિસંદેહ તારે કોઈ શંકા રાખવાની જરૂર નથી, તારા બધા જ કર્મો નાશ પામી જાય છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમહિ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ્ય કાલેનાત્મનિવિંદતિ. શું કહે છે? આ મનુષ્ય લોકની અંદર જ્ઞાનના સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ સાધન નથી. જ્ઞાન જેવું પવિત્ર સાધન આ જગતમાં કોઈ નથી. કેમ? એનું પણ આગળ હું તમને ઉદાહરણ આપીશ. જેનો યોગ સારી રીતે સિદ્ધ થઈ ગયો છે એવો કર્મયોગી, યોગ જ્ઞાન યોગી એ તત્વ જ્ઞાનને અવશ્યમેવ પોતાની મેળે પોતાની જાતે જ પોતાની અંદર મળી જાય છે, પામી લે છે. આ જ્ઞાન યોગને એવો પવિત્ર કેમ કીધો, એવું સાધન કેમ કીધું કે આ પૃથ્વી ઉપર એવું કોઈ સાધન નથી પવિત્ર કરવા વાળું. કારણ કે જ્ઞાન એ અગ્નિ સમાન છે. અગ્નિ એ પવિત્ર કરવાનું કાર્ય કરે છે, દરેકને પોતાના સ્વરૂપની અંદર પ્રાપ્ત કરી દે છે. પવિત્ર કરવાની વાત આવી તમને કહ્યું, જ્યારે રામાવતારની અંદર સીતાનું હરણ થઈ ગયું અને રાવણ જ્યારે સીતાજીને લઈ ગયો અને રાવણનો વધ કર્યો અને સીતાજીને રામજી લઈને આવતા હતા ત્યારે બધા લોકો કહે છે અગ્નિની પરીક્ષા આપવી પડશે. હે સીતે, તારે અગ્નિની પરીક્ષા આપવી પડશે. કેમ એમ ના કહ્યું કે તારે આ સમુદ્ર ઉપર ચાલતા ચાલતા ભારતમાં જવું પડશે? આવું કેમ ન કહ્યું? તારે આકાશમાં ઉડવાની સિદ્ધિ કેમ ના કહી? એ સિદ્ધિ નથી, પરંતુ કહે છે અગ્નિમાં તું બેસ અને તારા શરીરને કાંઈ ન થાય તો અમે સમજીએ કે તું સદાય પવિત્ર છે. અગ્નિ સદા પવિત્ર કરવા વાળી છે. એટલે સીતા મૈયા ત્યાં અગ્નિમાં બેસે છે, અગ્નિની પરીક્ષા આપે છે અને મૈયા સીતાજીને કાંઈ નથી થતું. અગ્નિ શાંત થઈ જાય છે. સીતા મૈયા એવા ને એવા રામના નામની અંદર તલ્લીન હોય છે ને એવા એવા પવિત્ર રહે છે. આજે એ પણ સીતાને બધા પવિત્ર નારી અને પવિત્રતાની અંદર, પતિવ્રતા નારીની અંદર સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેમ? અગ્નિ પવિત્ર કરવા વાળી છે. એવી જ રીતે તમે જુઓ, પહેલાજીને પણ બાળતી વખતે હોલિકા બળી ગઈ. જે સત્ય હતું, પવિત્ર જે વસ્તુ હતી, પહેલાજીને કશું નથી. એટલે કહે છે અગ્નિ પવિત્ર કરવા વાળી છે. અને એટલે વિષ્ણુ સહસ્ત્રની અંદર ભગવાને અંદર વચનમાં લખ્યું છે પવિત્રાનમ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ. પવિત્રમાં પવિત્ર આવો જ્ઞાન છે એ શ્રીમદ ભગવદ ગીતા છે. અને મંગલમાં પણ મંગલ કરવા વાળી, આ જગતમાં જેટલું મંગલ કરે છે એના કરતા સર્વશ્રેષ્ઠ મંગલ કરવા વાળું આ ભગવદ ગીતા, જ્ઞાન યોગ, આ કર્મ યોગ છે. જે એને પ્રાપ્ત કરે છે એ સદા પવિત્ર રહે છે. જેને જ્ઞાની છે એ સદા પવિત્ર જ હોય છે. એને કોઈ નાવાની ધોવાની કોઈ જરૂર પડતી નથી. હો ભાઈ, એ નાય ધોયા વગર માળા કરે ને તો કોઈ વાંધો આવતો નથી, કારણ કે એ સદાય પવિત્ર છે. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તો ભગવાને આગળ ગીતાજીમાં કીધું છે ને કે એને કોઈ કર્મ કરવાની જરૂર પડતી નથી. અને કદાચ કોઈ કર્મ કરે તો એને લિપ્ત થતો નહીં. એને ખબર જ નથી હોતી કે હું કર્મ કરું છું કે નથી કરતો. એને ખબર જ નથી કે હું નહીને મારા કરું છું કે નાયા વગર મારા કરું. બસ એને એટલી ખબર છે હું પરમાત્માનું નામ લઉં છું, બીજી વાત નહીં. આવું આ જ્ઞાન છે. એટલે એવું નથી કે આવતીકાલે તમે નાયા ધોયા વગર જપ કરવા બેસી જાવ, એવું નહીં. આપણને આ જ્ઞાન છે કે હું નાયો નથી. આવું જ્યાં સુધી ધ્યાનમાં છે ને ત્યાં સુધી સ્નાન કરીને પવિત્ર કરવું પડશે. ત્યાં સુધી મંત્ર, જપ, તપ, તીરથ બધું સમજીને કરવું જ પડશે. કર્યા વગર છૂટકો નથી. દાને કરવું પડશે, પુણ્ય કરવું પડશે. પરંતુ આ બધું કેવી રીતે કરવાનું છે? જ્ઞાનથી કરવાનું છે, સમજીને કરવાનું છે કે આમાં કોઈ ફળની આશા નથી રાખવાની. હું નથી કરતો, પરમાત્માને અર્પણ કરું છું, પરોપકાર માટે કરું છું. આવું કર્મ ફરીથી મને પ્રાપ્ત થાય એવી લાલસા પણ હું રાખતો નથી. આવી રીતે સમજીને કાર્ય કરવાનું. જેનો આ કર્મ યોગ સિદ્ધ થઈ ગયો છે, જેનો આ જ્ઞાન યોગ, તત્વ યોગ સિદ્ધ થઈ ગયો છે, એને અવશ્યમેવ પોતાની મેળે જ, પોતાની અંદર જ પરમાત્માની ઝાંખી થાય છે, પરમાત્માના દર્શન થાય છે. અને એ પછી અંદર અને બહાર બધી જ જગ્યાએ જાતે જ પોતાની સ્વરૂપની અંદર મિલન થઈ જાય છે. જેમ બરફ છે એ પાણીમાંથી જ બન્યો હતો અને જ્યારે ખબર પડી કે મારું સ્વસ્વરૂપ બરફ પાણી છે, પાછું એ બરફ પાણીમાં જ મળી જાય છે. એવું આ પરિવર્તન થઈ જાય છે. જેમ સમુદ્રના મોજા છે, બહાર આવે એટલે મોજા કહેવાય છે, અને અંદર જતું રહે પછી સમુદ્રનું પાણી થઈ જાય છે. સમુદ્ર અને સમુદ્રના મોજામાં કોઈ ફેર નથી.
ઘાટમાં ફેર છે. જેમ સોનું અને સોનાની રિંગ, સોનાની વીંટી એનો ઘાટ છે, સોનું એનું મુખ્ય તત્વ છે. આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આવા જ્ઞાનીઓ એના સ્વરૂપમાં મળી જાય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ જ્ઞ શાંતિ મચિરેનાધિગચ્છતિ. કહે છે કે જે જીતેન્દ્રિય અને સાધન પરાયણ છે, જેને પોતપોતાના ઇન્દ્રિયના ઉપર જેને સંયમની પ્રાપ્તિ કરી છે, મન ઉપર સંયમ છે, ઇન્દ્રિયો ઉપર સંયમ છે, વિષયો ઉપર જેના સંયમ છે, અને જે સાધન પરામાં સંયમ રાખીને જે પોતાના જીવનમાં રહે છે, સાધન પરાયણ એટલે કર્મયોગ જે સાધન છે, જ્ઞાન યોગનું જે સાધન છે, એ સાધનની સાથે જે રહે છે, એવો શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત થાય. જેને પોતાની ઇન્દ્રિયને સંયમ રાખ્યો છે, પોતાના વશમાં કરી છે, અને સાધન અને આ ક્રિયા જે સાધન પરાયણ એટલે આ ક્રિયા કરતો રહે છે, એવો શ્રદ્ધાવાન. એટલે શું કહે છે? ત્યાં શ્રદ્ધા રાખવી પડશે. આજે લોકો કાર્ય કરે છે પણ શ્રદ્ધા નથી, એટલે તો કહે છે કે ગંગાજીમાં નાવા ગયા, કોનું કલ્યાણ થયું? શ્રદ્ધા જ નથી ભાઈ એના ઉપર. તો ભાઈ તું નાવા આવે છે શું કામ? ઘેર જ બેસી રહે ને, ઘેર ગરમ ને હીટર ચાલુ કરીને નહીં ને, ખોટા ઠંડા પાણીમાં અંદર ડૂબવા જાય છે. જેને વિશ્વાસ ન હોય એને તીર્થ યાત્રા ન કરવી જોઈએ. જેને વિશ્વાસ ન હોય એને દાન પણ ન કરવું જોઈએ. જેને વિશ્વાસ ન હોય એને મંત્ર માળા પણ ન કરવું જોઈએ. અને જેને ભગવદ ગીતામાં વિશ્વાસ ન હોય તો હું તો કહું છું એને સાંભળવી ના જોઈએ. કારણ કે ખોટો સમય વ્યર્થ કરે છે, એનો ભોગનો સમય બગડે છે ને અહીંયા સમય બગડે છે. જેને વિશ્વાસ રાખવો છે એ લોકો જ અહીંયા આવો, બીજા લોકોનો અહીંયા કામ નથી. ભગવાને સ્પષ્ટ કહી દીધું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સંયતેન્દ્રિય. ઇન્દ્રિયને જે વશ કરે છે અને કર્મના માર્ગ ઉપર જે ચાલે છે અને જે વળી શ્રદ્ધાવાન છે તે મનુષ્ય જ મને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા વગરનો મનુષ્ય મને પ્રાપ્ત થતો નથી. તમે જે પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. એટલી શ્રદ્ધા રાખો કે જેટલું તમે ગાડીમાં બેસીને જાઓ, ડ્રાઈવર ઉપર તમે શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ કાંઈ કરશે ને ડાયરેક્ટ આપણે પહોંચાડી દેશે. અરે બજારમાં ખાવા જાઓ છો ને તો વિશ્વાસ તમે કેટલો રાખો છો કે આ ખાવામાં ઝેર નથી, આ સારું જ ખાવાનું છે અને તમે ખાઓ છો. જેટલો તમે આ જગતમાં બીજાના ઉપર વિશ્વાસ મૂકો છો એટલો આ વિશ્વાસ ભગવાન ઉપર કોઈ મૂકતું નથી. એટલા માટે અનુભવ થતો નથી. લોકો કહે છે પરમાત્મા બધામાં છે પણ અનુભવ નથી થતો, કારણ પોતાના ઉપર વિશ્વાસ નથી, શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી, ભગવદ ગીતા ઉપર વિશ્વાસ નથી. એટલે ભગવાનને સ્પષ્ટ કહેવું પડ્યું છે કે શ્રદ્ધાવાન મનુષ્ય જ મને પ્રાપ્ત થાય છે. મીરાબાઈને કેટલી શ્રદ્ધા હતી કે આ ઝેર નથી, આ અમૃત જ છે, પી ગયા, આજ એ અમૃત જ નીકળ્યું, એ ઝેર ન નીકળ્યું. રાજાજી માટે ઝેર હતું, મીરાબાઈ માટે અમૃત હતું. ચંદનની વાટકી લઈને, ચંદનની ડબી લઈને મામેરું ભરવા નીકળી ગયા, ત્યારે એ હુંડી ઈશ્વરે સ્વીકારી લીધી અને એ હુંડી ભગવાને ભરી દીધી. ભગવાનને પણ આવવું પડ્યું, હું એમનો શેઠ છું, હું માલિક છું, અમે એમના નોકર છીએ. ભગવાન પણ નોકર બની જાય છે. ભગવાન ભક્તને જ્યારે શ્રદ્ધા શ્રેષ્ઠ બની જાય, શ્રદ્ધાવાન બની જાય, ત્યારે મનુષ્યને ભગવાન શું કરે છે? એને શેઠ બનાવી દે છે. ભગવાન પણ દાસ બનીને આવી જાય છે અને પોતાના વ્યક્તિના લઈને ઘરે કામ કરી જાય છે. શ્રદ્ધાવાન વ્યક્તિ મને પ્રાપ્ત થાય છે. જ્ઞાનને પ્રાપ્ત થઈને તત્કાલ પરમ શાંતિને પ્રાપ્તિ થાય છે. એમાં પણ ભગવાને શબ્દ વાપર્યો, એવું નથી કે શ્રદ્ધા રાખ્યા પછી યુગો યુગો વીતી જાય છે. ના, એ જન્મની અંદર જ મને પ્રાપ્ત થઈ જાય છે. જીતેન્દ્રિય બની જાય, કર્મયોગી બને, જ્ઞાન પ્રાપ્ત કરે અને શ્રદ્ધા રાખે છે, એ વ્યક્તિ તત્કાળ મને પ્રાપ્ત થઈ જાય છે. 2 મિનિટની વાર નથી લાગતી. જો તમને એમ ઈચ્છા હોય કે મારે આ જન્મમાં જ ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, બીજો જન્મ નથી લેવો, તો પછી આ શ્લોકને અનુસરવાનો પ્રયત્ન કરો. મોટા આશ્ચર્યની વાત તો એ છે કે નિત્ય નિરંતર જે વિદ્યમાન ભગવાન છે એમાં કોઈને પ્રીતિ થતી નથી. આ સંસારમાં પ્રીતિ થાય છે. જે
નાશવંત છે એમાં પ્રીતિ થાય છે. અને જે શ્રદ્ધા જેમાં શ્રદ્ધા થવી જોઈએ, જેમાં પ્રીતિ થવી જોઈએ, લક્ષ્ય રાખે છે પણ પ્રીતિ ત્યાં રાખતો નથી, માટે એને અનુભવ થતો નથી. જે સંસાર પોતાનો હોત તો પરિસ્થિતિ પણ આપણી હોય. વિચાર કરો, જો આ સંસાર આપણો છે, આ સંસાર મારો છે, તો આ સંસાર હું કહું એમ જ ચાલવો જોઈએ. હવે તમે હું કહી પ્રમાણે આ સંસાર નથી ચાલતો, એનાથી સાબિત થાય છે કે સંસાર આપણા હાથમાં નથી, આ બીજા કોઈના વ્યક્તિના હાથમાં છે. આપણે જેવું વિચારીએ છીએ એવું નથી થતું. એનું કારણ એવું છે કે આપણી સાથે આવનારી પરિસ્થિતિ એ આપણા હાથમાં નથી, એ સ્વતંત્ર છે. પરિસ્થિતિ સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છે. માટે આપણે સ્વતંત્ર નથી થવાનું, ઈશ્વરની સાથે પરતંત્ર દાસ બની જવાનું છે, ઈશ્વરના શરણે જવાનું છે. સંસારના શરણે જશો તો ભોગ અને ત્યાં દુઃખ અને જન્મ મૃત્યુ મળશે. ઈશ્વરના શરણે જશો તો ઈશ્વરની પાસેથી આનંદની પ્રાપ્તિ થશે અને જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જન્મ રૂપી સંસારના બંધનમાંથી વ્યક્તિ મુક્ત થાય છે. કહે છે અગ્નશ્ચાશ્રદધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન. વિવેકહીન, જેનામાં વિવેક નથી, સત્ય અસત્યનું જ્ઞાન નથી, યોગ્ય અયોગ્યનો જેનામાં નિર્ણય નથી, અને શ્રદ્ધા રહિત જે છે, જેમાં વિવેક નથી, જે શ્રદ્ધા વગરનો વ્યક્તિ છે, અને સંશયાત્મા મનુષ્યનું પતન થઈ જાય, જેનામાં સંશય રહેલો છે. અરે ભગવાનનું ભજન કરવાથી તો કોને ભગવાન પ્રાપ્ત થયા? મીરાબાઈ હતા એમને પ્રાપ્ત થાય. વળી આપણને તો ભગવાન મળતા હશે. લોકો ભજનમાં બેઠા બેઠા લોકો આવી વાતો કરે છે, શ્રદ્ધા જ હોતી નથી એમના પર. સંશયો મનની અંદર થયા હોય છે. શાસ્ત્રમાં તો આવું લખ્યું છે, વેદો તો આવું કહે છે, શાસ્ત્ર તો આવું કહે છે, આ પુરાણમાં આવું લખ્યું છે, આ પુરાણમાં, અલે બધું છોડ. ભગવાન કહે છે એ કર, તું વાંચવાનું બંધ કર. આ બધું આજકાલની ગીતાઓમાં અમને ગઈકાલે જ મને એક પ્રશ્ન ઉદ્ભવ થયો હતો કે મારા ચોથા અધ્યાયની અંદર આવું લખેલું આવે છે. ચોથો અધ્યાય આ રીતે આ નામ છે, પાંચમા અધ્યાયની અંદર આવું. એ બેનની કોઈ ભૂલ નથી, પરંતુ વસ્તુ એવું છે કે આજકાલ જે પુસ્તકો આવ્યા છે ને, બધા પુસ્તકો ભલે ગીતા ના હોય, રામાયણ ના હોય, એ લેખકોએ પોતાની બુદ્ધિ અનુસાર લખ્યા છે. હવે વિચાર કરો કે વેદવ્યાસની બુદ્ધિ કેવી હતી? વિદ્વાન હતા, તો એમને 4 વેદ લખ્યા. તો એમણે લખેલી વસ્તુ કેવી હોય? એમાં કોઈ ભૂલ ના હોય. અને આજના લેખકો એમનામાં જોઈને કોપી મારે છે, માટે એમને દરેક અધ્યાયના નામ પણ બદલી નાખે છે. એમને જેવું ગમ્યું એવું નામ લખી દીધું છે. ચોથા અધ્યાયનું તમારા પુસ્તકમાં કદાચ નાની આપણો ગુટકો છે, એ તમે જોજો, અલગ અલગ અધ્યાયના અલગ અલગ નામ આપી દીધા છે. તમે ચોથા અધ્યાયનું કંઈક બીજું નામ આપ્યું છે. એક બેન બિચારા મૂંઝવણમાં આવી ગયા, જયેશભાઈ હું શું માનું, આ સાચું કે આ સાચું? બેન, હું તમને જે મોકલી આપું છું એ સત્ય છે, કારણ કે એ પુસ્તક બહુ જૂની અને મુખ્ય પુસ્તક છે. આ પુસ્તકનું નામ સાધક સંજીવની છે. બહુ જૂની પુસ્તક છે. એટલા માટે જે જૂના શાસ્ત્રો જે લખી ગયા છે એના પર સત્ય અને વિશ્વાસ રાખો. આજના શાસ્ત્રો દરેક લોકોએ પોતપોતાના મત મતાંતરોથી પ્રશ્નો ઉભા કરે છે. માટે તમારે શું કરવાનું છે? કદાચ એ વાંચવામાં આવે તો શું કરવું? જો કોઈ મનમાં શંકા ઉદ્ભવ થાય તો શ્રેષ્ઠ કોઈ વ્યક્તિ હોય જેના ઉપર તમને વિશ્વાસ હોય, એમની સામે જઈને શંકાનું સમાધાન કરી દો. મનમાં શંકા રાખશો નહીં. મારા ગુરુજી કહે છે કે હૃદયમાં પડેલી શંકા બહુ ભયાનક છે. આજે લોકોને ખૂબ ઘણી બધી શંકાઓ છે કે આજે તો સાચા સંતો ક્યાં મળે છે? બધા આડંબર છે. એટલે બધા આડંબર નથી, તમને બધા આડંબર દેખાય છે. એ આડંબરની પાછળ કદાચ કોઈ સત્ય છુપાયેલું પણ હોઈ શકે છે. આપણી એટલી ઓળખાણ કરવાની શક્તિ નથી. આપણને એમ લાગે છે વક્તાઓ છે, આ શ્રોતાઓ છે, આ પંડિતો છે, આ તો આવું છે, આ એ છે, આ તો મોબાઈલ વાપરે છે, પરંતુ એની પાછળ રહેલું સત્ય તમને સમજાતું આપણે નથી સમજી શકતા. એટલે કહે છે કે પરમાર્થની અંદર તમે બીજાની અંદર શંકા ના કરશો. લોકો શું કરે છે એ ના જોશો, નહીતર શંકાઓ થવાની જ છે. કારણ કે ત્યાં સત્ય નહીં દેખા, માયાનો પડદો છે. એટલે મનમાં શંકા થશે.
એટલે કહે છે કે લોકોના આડંબર ના જોશો, લોકોનું પાખંડ ના જોશો, પરંતુ એ પાખંડ ને આડંબરની પાછળ જો તમને સત્ય જો પીરસતા હોય તો સત્ય લઈ લો. એ લોકોનું જે કરવું એ કરો. વક્તા જે કરતા હોય એ છોડી દો. વક્તા શું કહે છે, સત્ય કહે છે તો પ્રાપ્ત કરો. સત્ય નથી લાગતું તમને તો કોકની પાસે શંકા છે તો ગુરુની પાસે જઈને, શ્રેષ્ઠ પુરુષની પાસે જઈને શંકાનું સમાધાન કરી દો. તો શું કહે છે, ભગવાન કહે છે કે સંશયાત્મક મનુષ્યનું પતન થાય છે. જો મનમાં શંકાઓ રહી જશે તો તમે પરમાર્થ નહીં કરી શકો. લોકો સંશય થવાના કારણે લોકો દાન નથી કરી શકતા. કેમ? આ તે ગરીબ જ ક્યાં છે બધા? આ બધા ઘેર છે, બધા રૂપિયાવાળા છે. એટલે બધા રૂપિયાવાળા ભલે રહ્યા, તારી પાસે આયા છે, માગવા આયા છે. શક્તિ હોય તો આપ, નહીં તો છોડી દે. એમાં સંશય શું કામ કરે છે? તારું કાર્ય છે આપવાનું. અનુકૂળતા હોય તો આપ, ના અનુકૂળતા હોય તો બે હાથ જોડી વંદન કરી દે કે જય શ્રી કૃષ્ણ. પરંતુ એ એનું કાર્ય કરે છે. તું તારા મનની અંદર વિચાર રાખીને, ગોઠવણી કરીને તારી અંદર સંશય ઉભા કરે છે. આવા લોકોને જોઈને તમે સંશય ઉભા ના કરશો. કહે છે જે આવું સંશય રાખે છે, જે સંશય રાખે છે એ શું છે? એની મુક્તિ થતી નથી, એ પતન થઈ જાય છે. સંશયાત્મક મનુષ્ય માટે ન આ લોક છે, ન પરલોક છે, ન સુખ છે. આટલું બધું ભગવાને કહી દીધું. ન એને સુખી થાય છે, ન સુખી થતો જ નથી. આ લોકમાં નહીં થતો, પરલોકમાં નહીં થતો, અને ક્યાંય સુખી નથી થતો. દુખી જ રહે છે. ઘણા લોકો કે હું ડાકોર જઉં કે હરિદ્વાર જઉં. એટલે ભાઈ આમાં કોઈ શંકા રાખવાની જરૂર છે? ડાકોર જઈશ તો હરિદ્વાર વાળાને ખોટું લાગશે, હરિદ્વાર જઈશ તો ડાકોર વાળાને ભાઈ ખોટું લાગશે. હું તો રોજ પૂનમ ભરતો હતો, આ પૂનમ નહીં ભરાય તો ભગવાનને ખોટું લાગશે. એટલે ભગવાનને ખોટું ના લાગે, ખોટું તારા મનને લાગે છે. મૂર્ખા, થોડો વિચાર તો કરો. લોકો આવી નાની બાબતમાં એવા શંકાઓ કરે છે કે આપણને એમ લાગે કે આ કોઈ સામે જ નથી. શંકા કુશંકાને છોડી દો. કોઈ પણ પ્રકારનો તમે કોઈ દિવસ બે દિવસ માળા કરીને એકાદ દિવસ ના થાય તો કોઈ વાંધો નહીં, પરમાર્થ કરી દો, કોઈની સેવા કરી દો. જરૂરી નહીં કોઈ પણ એક વસ્તુને સ્થાને પકડીને બેસી ના રહેશો. મનની અંદર શંકાઓ કુશંકાઓ આ લોકમાં કે પરલોકમાં ક્યારેય કોઈને સુખી કરતો નથી. હાય બાપ, મારે તો આવું કરવાનું રહી ગયું, હાય મારે તો આ તો કરવાનું રહી ગયું. એટલે છોડો આ બધું. ભાઈ કહે છે મારું હિત આમાં છે કે આમાં છે? દાન કરું કે પુણ્ય કરું? હું કર્મયોગમાં જાઉં કે જ્ઞાન યોગમાં જાઉં? છે ને, અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કે તમે કર્મયોગની વાત કરો છો ને એક બાજુ જ્ઞાન યોગની વાત કરો છો. હું મૂંઝવણ થઈ ગયો, આમાં જાઉં કે આમાં જાઉં? ભગવાન સમજાવે છે કર્મયોગ છે એ જ જ્ઞાન યોગ છે, જ્ઞાન યોગમાં એ કર્મયોગ છે. બંને એકબીજા સાથે પરસ્પર છે. એ આગળ આપણે જોઈ ગયા છીએ. અને જો ભૂલી ગયા હોય તો ફરીથી એ વિડીયોને જોઈ લેજો. બધાને ફરીથી સાંભળજો. બે અલગ વાંચવા સાંભળવાથી સંશય ઉભા થાય છે. અને આવા સંશયો તમને જ્યારે થાય ત્યારે વિવેકશીલ કોઈ વ્યક્તિ હોય એમની પાસે જઈને એનું શંકાનું સમાધાન કરી લેવું જોઈએ. કહે છે યોગ સંસ્યસ્ત કર્માણમ જ્ઞાનમ સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માને નિબધ્નન્તિ ધનંજય. કહે છે હે ધનંજય, યોગ અને સમતા દ્વારા, અહીંયા તરત સમતા શબ્દ વાપરે છે કે મનને સ્થિર રાખો, બુદ્ધિને સ્થિર રાખો. અહીંયા સમતા શબ્દ વાપર્યો છે જે બીજા અધ્યાયમાં કહ્યું હતું. સમતા દ્વારા સઘળા કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ ગયો છે. જેને મન એકદમ સ્થિર થઈ ગયું છે, સંશયો દૂર થઈ ગયા છે, જીતેન્દ્રિય બને છે અને દેહ સમતા નામનો યોગ કરે છે. હવે સમતા કોઈ નવો યોગ નથી. સુખ દુઃખમાં સ્થિર રહેવું, મનને શાંત રાખવું, ઈશ્વર પરાયણ થઈને રહેવું, અને જે જ્ઞાન ભગવાને આપ્યું છે એ જ્ઞાનને ઉપર સ્થિર રહેવું, અને દરેક કર્મોની અંદર ફળની અંદર આસક્તિ ન રાખવી. ભગવાન કરાવે છે ને હું કરું છું એવો ભાવ રાખો. આ રીતે કર્મ કરવાથી દરેકનો સંબંધ, કર્મ સાથેનો સંબંધ તમારો વિચ્છેદ થઈ જાય છે, મતલબ તૂટી જાય છે. અને જ્ઞાન દ્વારા દરેક સઘળા સંશયો દૂર થઈ જાય છે. કર્મયોગથી તું કર્મના બંધનમાંથી મુક્ત થાય છે. જ્ઞાનથી પડેલા કર્મો
એમાંથી તારા નાશ પામે છે અને તું ન્યુટ્રલ થઈ જાય છે, એટલે તું એક રસ બની જાય છે, મારા જેવો થઈ જાય છે અને તું મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. અને આ રીતે જીવન જીવતા મનુષ્યને કોઈ દિવસ કોઈ કર્મ બંધન કરી શકતું નથી. તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃદસ્થમ જ્ઞાનાસિનાત્મનઃ છિત્વૈનમ સંશયમ યોગ માતિષ્ઠોતિષ્ઠ ભારત. ભગવાન 42મા શ્લોકની અંદર ભગવાન કહે છે, આ ચોથા અધ્યાયનો 42મો જે શ્લોક છે એ અંતિમ શ્લોક છે અને ચોથા અધ્યાયના અંતિમ શ્લોક ભગવાન કહે છે, એટલા માટે ભગવાન આગળથી શરૂઆત કરે છે. ક્યાંથી શરૂઆત કરે છે? કે જે વ્યક્તિ સમતાથી જીવન જીવે છે અને કર્મયોગથી કર્મ કરે છે અને જ્ઞાનથી દરેક કર્મનો નાશ થાય છે, એટલા માટે હું તને કહું છું, હે ભરતવંશી અર્જુન, હૃદયમાં રહેલા અજ્ઞાનને ઉત્પન્ન થયેલા, તારા હૃદયની અંદર ઉત્પન્ન થયેલું જે અજ્ઞાન છે એને પોતાના સંશયનું જ્ઞાન રૂપી તલવાર વડે એને છેદન કરી દે, તું સ્થિર થઈ જા. તારા હૃદયની અંદર જે પણ શંકાઓ છે, જે પણ શંકા કુશંકાઓ જે મનમાં પડેલી છે, જે તને વિમુખ કરી દે છે, તને જે ગૂંચવણો ઊભી કરી દે છે, એ તું જ્ઞાની વ્યક્તિને તું પૂછ અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન રૂપી તલવાર પણ જ્ઞાન રૂપી છે, જ્ઞાન રૂપી તલવારથી અજ્ઞાનને તું કાપી દે, છેદન કરી દે અને સમતામાં સ્થિર થઈ જા. તું અજ્ઞાનને કાઢીને જ્ઞાનમાં સ્થિર થઈ જા, સમ થઈ જા. સાચું જાણ્યા પછી તું સ્થિર થઈ જા, ત્યાં જ બેસી જા, પછી હલીશ નહીં, ત્યાંથી સ્થિર થઈ જા અને યુદ્ધ માટે તું ઊભો થઈ જા. તું ભૂલી જા, તું છોડી દે બધું, અને જે કર્મ કીધું એ કર્મ કર. આના પાછળ મળવા વાળું સુખ દુઃખને તું છોડી દે અને તારા મનમાં જે સંશય છે કે મારી સામે લોકો ઘરના ઊભા છે, ખરેખર તારા નથી, તું મારીશ ને મરી જશે, એ તારા મનમાં સંશય છે. એ સંશયને આ તને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનના કરવતથી તલવારથી તું એ સંશયને છેદી દે. માટે તું હે અર્જુન તું ઊભો થઈ જા અને આવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી હે અર્જુન તું નિસંદેહ મને પ્રાપ્ત થઈશ, કોઈ કર્મનું બંધન થશે નહીં. ઇતિ તત્સિદ્ધિ શ્રીમદ ભગવદ ગીતાયા સુપનિષુપ્સુ યોગસા નિષુપ્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. દરેક તમે પાઠ કરો, પૂજા કરો, જપ કરો, તપ કરો, એના પછી શ્રી કૃષ્ણાર્પણમસ્તુ બોલો. હે ભગવાન, આ કર્મનું શ્રેય, આ કર્મનું ફળ બધું તને જ અર્પણ કરું છું, મારે કંઈ જોતું નથી. એટલે દરેક કાર્યની પાછળ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ બોલો. અને આ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે કર્મયોગ અને જ્ઞાન યોગનું વર્ણન હોવાથી આ ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કર્યું છે? કર્મયોગ નો જે વિસ્તૃત વર્ણન કર્યું છે. અને કર્મયોગની અંદર શું ધ્યાન રાખવાનું છે એ વસ્તુ જ્ઞાન અને પ્રાપ્ત કરાય છે. અને જ્ઞાન અને કર્મનો આ ચોથા અધ્યાયનો સમન્વય છે. એનાથી શું થાય છે કે કર્મ એવા કર તું સમજીને કર, કર્મ એવા કર કે જે તને બંધનમાંથી મુક્ત કરવા વાળું હોય એવું જ્ઞાન કર, જેનાથી તું મને પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત થવાથી શું થાય છે? સંન્યાસ થઈ જાય છે. શેનો સંન્યાસ થાય છે? કર્મના બંધનનો સંન્યાસ થાય છે. કર્મ કર પણ જ્ઞાન એટલે સમજીથી કર, અને તેનાથી શું થશે? કર્મો જાતા કરેલા છે એ બંધનનો સંન્યાસ થઈ જાય, બંધનનો ત્યાગ થઈ જાય. એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આ અધ્યાયનું નામ છે. આવો આજે આ જ્ઞાનને જે કર્મ સંન્યાસ જે યોગ છે એને આપણે હૃદયમાં સ્થાપિત કરીએ. એનું શ્રવણ કર્યું, હવે આપણે મનન કરીશું, પછી નિધિધ્યાસનની જગ્યા ઉપર સ્થિર થઈને પોતાના જીવનની અંદર આપણે એને જીવનની અંદર આનંદ કરીશું. એ જ વાત સાથે મારી વાણીને અત્યારે હું વિરામ આપું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો આજે ચોથા અધ્યાયની અંદર કર્મયોગ અને જ્ઞાન યોગના પ્રાપ્ત કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની સાથે લાવો, આપણે કીર્તન કરીએ, મગ્ન બનીએ અને એમના નામની અંદર સ્થિર થઈ જઈએ.
કૃષ્ણ હરે હરે. આવો સાથે મળીને ભગવાનનું નામ લઈએ. બોલવાનું છે તમારે બધાને, ઘરે બેઠા બેઠા બોલવાનું છે, કીર્તન કરવાનું છે. હરે હરે દ્વારિકાધીશ કી ગીતા માત કી. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ખૂબ આનંદ થઈ ગયો છે અને ખૂબ હૃદયની અંદર પ્રસન્નતા થાય છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ એમ આપણને એક નવું દરરોજ જાણવા મળે છે, શીખવા મળે છે. મારો પણ આ અભ્યાસ થાય છે અને તમને પણ ખૂબ આનંદ આપતો હશે. એવું થાય છે કે ખરેખર આ ભગવદ્ ગીતાને જેમ ભાગવત કરતો હતો ને ત્યારે એમ થતું હતું કે ભાગવતને ગ્રંથને લઈને જાણે કે હું નાચવા લાગુ એવો અંદરથી ઉમળકો આવે છે. આવું પણ જ્યારે પણ હું અભ્યાસ કરું 7-8 કલાક 9 કલાક 10 કલાક અભ્યાસ કરું તો પણ ત્યાં અભ્યાસ કરતા કરતા પણ એમ થાય છે કે ખરેખર આ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે સમજાવ્યું અને મને આટલો આનંદ વાંચવામાં આટલો આનંદ આવે છે, કથા કરવામાં આનંદ આવે છે, તમને પણ સાંભળવામાં ઓબ્વિયસલી આવતો જ હશે. તો અર્જુનને કેવો આનંદ આવ્યો છે, આ જીવનને હૃદયમાં ઉતરી જાય ત્યારે કેવો આનંદ પ્રગટ થતો હશે. ખરેખર એની કલ્પનાની બહાર છે. આવો એ કલ્પનાની બહારના આનંદનો આપણે અનુભવ કરીશું. સૌને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે 5મા અધ્યાયની અંદર ફરીથી મળીશું. શુભરાત્રી.